રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। સાથે જ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જેતપુર રાજપૂત સમાજ દ્વારા શહેરના તીનબત્તી ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી। મહિલાઓએ કેસરી સાડી પહેરી હતી અને પરસોત્તમ રૂપાલા હાય હાયના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બહેનો ઉપર આંગળી ચીંધીને અમારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે તે ક્યારે પણ નહીં ચલાવી લઈએ। સાથે અમારો કોઈ પક્ષ કે સમાજ સામે વિરોધ નથી, માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ રાજપૂત ક્ષત્રિય સમાજે કરી હતી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે। અહેવાલ નાસિર બોઘાણી। મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીર છે, જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ। અમારી સાથે કાટી ક્ષત્રિય સમાજ, આટી ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, બ્રહ્મ સમાજ, સાધુ સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, 18 સમાજ અમારી ભેગા છે અત્યારે। અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ। એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો, એમ માફ ન થાય। એને એ રીતે માગ્યું હોત કે આજથી હું 5 વર્ષ લડીશ નહીં, ઘરે બેસીશ, તો અમે એને ખંભા માથે બેહાડીને એને માફ કરત। પછી એની માફી માગવાની ખોટી સ્ટાઇલ છે, માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું, ત્યાં સુધી જમશું નહીં। જય માતાજી। એ આગળના જે અમારા ઉપરથી પ્રોગ્રામ આવે એ રીતે અમે હાલશું। બધાને જય માતાજી। મારું નામ ખુશાલીબા દેવેન્દ્રસિંહ જાડેજા, હાલ જેતપુર। હવે આપણે અત્યારે જે ચાલુ છે કે રૂપાલાભાઈએ જે ક્ષત્રિય સમાજના સમગ્ર બહેનો ઉપર જે આંગળી ચીંધી છે, એમના સ્વમાનને જે ઠેસ પહોંચાડી છે, એ અમે ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં ન ચલાવી લઈએ। કારણ કે આજે વાત અમારા ક્ષત્રિય બહેનોના દીકરી બાઓની બહેનોની આજે વાત છે, અમારા સ્વમાન માટે, અમારી ઇજ્જત ઉપર જે આંગળી ચીંધાણી છે, માટે અમે અત્યારે જેતપુર તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી સાથે સમગ્ર 18 વર્ણનો સમાજ અમારી સાથે છે, સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો, આગેવાનો, મુરબ્બીઓ અને સાથે અમારા બધા બહેનો પણ હાજર છે, અમે બધા દીકરી બાઓ છીએ। અને અમારી એક જ માંગ છે કે કોઈ પણ ક્ષણે, કોઈ પણ સંજોગોમાં રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ। અમને કોઈ સમાજ વિશે વાંધો નથી, અમને કોઈ પાર્ટી વિશે વાંધો નથી, બસ અમને ફક્ત અને ફક્ત એક જ વાંધો છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ। જય માતાજી। જય માતાજી। મારું નામ વનિતાબા જાડેજા, હાલ અમે જેતપુર રહી છીએ અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે। જે રૂપાલા સાહેબે વાત કરી, રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો, એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે। એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે, અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી, કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી, મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી। અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે। એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે રોષ છે એ ચાલુ જ રહેશે। રૂપાલા